હા જો મોડા ના કેરીઓ આવી છે જો ને પણ તું હવે હલાયલા ના કરે તૂટી જશે બધું મસ્ત કેરીઓ આવી છે આયો હો આપણી કેરીઓ ચલાવ પણ ધોન રાખજો ખાણું બનાવી આપણે આ થોડું શું બનાવવાનું ધોન રાખજો ને ઓદરા ફોદરા ગોમની વેચા જપતી નહીં પાછી હા ખબર મોડી કેરીઓ ને બધું અથોણા અહીંયા આવજે અને આ બધું હોય પેર હ અને ઘેર જઈને ના પહેરતી બાપા મારી આબરૂ ના કાઢતી તું પણ મમ્મી ખબર ને આવું છે કે હું એ પિયરમાં છું એટલે પહેરું છું મારા હાજીમાં તો મને ના પહેરવા દીક પણ હા તો ભાઈ ત્યાં તો ઘાઘરો ને એ જ પહેરવાનું હાલ લો ને હું શું કહું છું ફોન બોન આવ્યો કે નહીં ના ફોન નહીં કરતા એ તો કોમો હોય સાચું હા તો તાર તો કરવો પડે કે નહીં હું એ કરું ના કરું કોમમાંથી કોને ઘેર મેલીને આવશે કે જરાય લાગણી જેવું જ નહીં થોડું પ્રેમ ભાવ રાખો ને તો પછી માણસો ડાફેરા મારે પછી પ્રેમ ભાવ રાખો અને હમેથી ફોન બંધ કરો થોડો આવતે આજે ફોન કર્યો હેડો ફોન કર અને પૂછ કે શું કરે એમને મમ્મી ને એમના મમ્મી શરીર ભારે માર જેવું વિચારવાનું સમાચાર લેતું રહેવાનું હાથી ફોન કરું આખો દાડો ને એના છોકરાને જેમ અહીંયા ડવે કરો મમ્મી હબરત ખરો अब લગન પછી એ તણીએ ના જોડે રાંસ મત તમારા જોડે સારો ટાઈમ મળવા દેજો હરજા ઘેર જજે હેડજે ઘેર જઈને ફોન કર તું પેલા ઘેર જઈને ફોન તો કરું હું બંધ કરતી નહીં કરું મમ્મી એ કેરીને એને નહીં આવડી ના તું રહેવા દે હું ક્યારની જોઈ જોઈ આ કેરીઓ જગ્યાએ બે વસ્તુ થોડી હું કરા ભાભી કેરીઓ હારી આવી છે ફૂલ પડજ્યું ભલે પડી ગયો નોખી આવી હતી મો દાડે તો ગજરા અમે લગાઈ મને ફૂલ વગર મોથામ છે ચાલતી ચમ સ ભાભી મજા બસ મજામાં છે માતા ખેતરમાં બેઠા છો આવા ખરા ઓય ને આ ઠંડા વાયરા ને ઘેર પંખા બારવા એના કરતા માં દીકરી મે ના કેરીઓ મસ્ત કેરીઓ આવી છે અહીંયા ને આવડી શું કરો બેટા જમાઈ હા આમાં જમાઈ તો કોઈ ના તો ગયા મારા ઘરવાળા તમે પૂછ કરો આવે છે કે નહીં ફોન બોલ તો આવો ફોન તો આવે જાય ને એક જાય એમના રમત રોડિયા કરે જાય ચારા આવવાના સાથે તો હજી કોઈ ફાઇનલ નહીં આવવાનું તો હું તો વાત નહીં કરતી વધારે એટલે કરતી હોય તો પૂછાય તો નહીં ચાલ આવવાના ઉંમરે શું બધું પૂછવાનું કઈ દેવાનું એક ફોન કર્યો તો બસ પતી જાય આપણે તારા શું એટલી બધી પંચાયત એવું નહીં આવત આપણે ઘર બર થોડું હરખું કરીએ બધું ઘરવાળા તો મારા છે મમ્મી ઘરવાળા કોના છે બેટા હો કર રહ્યા તારા પણ હું તારી કાચી ચિંતા તો હોય કે ના હોય મને તારી ચિંતા તો ભાભી જેટલું ઘરનું કામ કરે ના આવા બધી વાત કરતા મમ્મી તો નકોમી છે આદન બાટાવાળી બુદ્ધિ ચો તે હાર હેડો કેજો કે ચારા આવશે તો હું કહું હરખું ગુલાબ જાંબુ ઘેર બનાવું કોઈ ન ભાવ મમ્મી બનાવી હું ભાવે સીમના એ તો આવે એટલે પૂછી લેજે જો જા ઘેર જા હેડ તું એ જા ઘેર હેડ હા હેડ છીએ આપણે જા ઘેર જઈને ફોન કરો નહીં લેવી બાપા મોટી કેરીઓ આવે તો થોડી કાપીને માર ખાવી છે પેલી હા બાપા ઉગવા તો દો પછી લઈ જજો કેરીઓ ને બેરીઓ બધું ના બાપા ના માર તો નહીં લગાવું મારે તો એવું બધું હું નહીં કરતી તારા જેવા નાટકો બધા અમારે તો સાદો સિમ્પલ હારો જમાઈ તો લાવો તો કે જમાઈ સોડીઓ લાઈન લાવો તો જમાઈ એ અમારું ઘર અમારું નહીં એને શીખર શું લાયો એ જ ખબર પડતી નહીં જમાઈ આયા તા જમાઈ એટલે આપણા પૂછતા શરમ આવી જાય માહી એકવાર કહી દીધું બેટા ફોન કરી દેજે એટલે પતી ગયું પછી જમાઈ આયા તા ગુલાબ જાંબુ બનાવ ના બનાવું તે બનાવ ઘેર જવા દે પેલી ચીંકલી જેમ તે શીખવાડશે એનામ તો નહીં વેતા અને પેલીને બધું શીખવાડે જોતો બાપા સંસ્કારમાં રહેવું પડે દુનિયા તો સંસ્કારમાં રહેવું પડે છોડીઓને જા દે ઘેર હું જાઉં બજારમાં થોડો આટો મારીને આવું જો હેડ્યો હું જાઉં છું આટો મારવા બજારમાં હવે આખો દાડો ઓટો જ મારે છે ને જા પેલા ખેતરમાં બેસો પૈયા વાડામાં જઈને અને પછી ઓટા મારજે જો મારા ઘરનું કરવાનું કે ભેંસોનું કરવાનું ખનું કરવાનું કે હવાની ભેંસો ને 4 પોટલી નાખી નહીં તડકો તો જો કેટલો છે થોડો ઓછો થાય પછી જાવ પણ ભેંસો તડકા મારે એનું જાઉં અને પેલા મોકલે છે તે લેવા જવાનું કર અરે એના ફોન તો ઘણા આવે માં પણ મને એમ થાય ઘરે હો કે થોડી વાર રેતી બાપડી પણ જેટલું રાખવાનું હોય આટલું બધું ના હોય. આમ બાજુવાળા બધા પૂછક તમારે બહુ છે આવતા નહીં. મારે થોડો ટાઈમ ઓછો હતો ને કરે એને તો બહુ ફોન કર્યા કે લઈ જાવ તો મેં કીધું થોડું રે તું ભેગું પછી ચો જવાનું છે. સારું હતો નહીં આજનો દાડ રે હવે 2 દાડા પછી જઈને લઈ આય ના તો પછી મારે જવું પડશે લેવા. એમ કશો વાંધો ને હું લઈ આવું અને હું ખેતરમાં જઈને બધું કરીને પછી હું ગામમાં જઈ ભાઈ જા અને ટાઈમે આવજે હોજે ચા પીવા પઈ ગયા. એ હા ચા મેલી. હા
હા શું કરો છો? ક્યારે લેવા આવવાના છો? મમ્મી બધા પૂછપૂછ કરે છે કે લેવા આવવાના છે. જમાઈ સારો આવશે. જમાઈ એમ કહેતા મેં કીધું આવવાના છે 2-3 દિવસમાં. ઓ એટલે બધા નવા નવી આપણે તો વાત ચાલે છે કે અત્યારે તો પણ થોડી શરમ આવે એટલે મમ્મી જોડે તો હું એમ કીધું ફોન પર હું તો વાત નહીં કરતી વધારે. હવે મારી તબિયત પણ સારું છે. ચાલો શું કરો છો? મમ્મી શું કરે છે? મમ્મીને મજામાં? હા તે મમ્મી અને મારી યાદ આવજો પાછા. સારું લેવા આવે ને તો પેલા ધોરા કલરનો લુગડો પહેરીને આવજો. કોણ આવ્યું? ચાલુ રાખો. હા જમાઈ છો હો મજા. કહું ધોરા નહીં કાળા પહેરીને આવજો. ઓ વાહ બ્લેક કલર મારો ફેવરેટ હક એટલા લાવો આવો બ્લેક કલર માં તમે બહુ હેન્ડસમ લાગો હો. લાવો કાકી લાવો. હલો સારું હું ફોન મૂકું. હા તો કાકી હતા મૂકું. ઘરવાળો કોણ હશે? મારો છે કે તમારો છે કાકી? તારો બેટા તો તમે છે ને ડાયરેક્ટ કહો છો કાળા કલરનો લુગડો પહેરીને આવજો. એ તો બ્લેક કલર ના પહેરે ને એમાં એમને નજર ના લાગે કે પાછા આપડા જમાઈ કેટલા રૂપાળા હો. સાચી વાત છે. કરતા હતા એ તો કોઈ ના એ તો કીધું 2 દિનમાં આવવાના છે લેવા. ચાર સારું રાખે હા. ઓહો મને તો મસ્ત વાતો જેવી કરે હા. વાતે હારી મેઠી વાતો કરીશું. સારું 2 દિનમાં આવશે એમ ને. 2 દિનમાં આવવાના છે. હું ફેશિયલ કરાવી દઉં. હે તમે શું કરો? કોઈ નહીં એ તો પેલું થોડું બ્યુટી પાર્લર જતી આવું કે પણ ઘરવાળા મારા આવવાના તો તમારો ફેશિયલ કરાવે. તારા હોય પણ હું એમ કહું આપણા ઘેર આવે એટલે ઘર સારું લાગવા જોઈએ, માણસો સારા લાગવા જોઈએ. સમજણ ના પડે તને. જા ઘરમાં કામ કર હેડ. લાય ફોન લાય. તમારો ફોન નો કોમ છે? એ તો જોઉં માર રીલો બનાવી છે 2-3. ઘરવાળો મારો આવે છે બ્યુટી પાર્લરમાં જવાની આ વાતો કરીશ. સારું શું કરવાનું? મમ્મી જઈ વાતો કરી પછી મારા હું બફણ કરી રહી છે. જા કોઈ ના માં મમ્મી જોડે જાઉં છું. કેટલી મિનિટ વાતો કરી લાવજે. ફોટા બોટા જોઈ લઉં. હું વાતો કરે છે મેસેજોમાં બધું જોઈ લઉં. અને જેવી વાતો કરે હા રોમાન્ટિક વાતો કરે કે નહીં કરતા. ઓહ આઈ લવ યુ લખ્યું છે. મારી સોડીને તો લખતા જ નહીં આવડતું. આઈ લવ યુ 2 લખવાનું હોય. હું લખી દઉં આઈ લવ યુ 2. હાલ દઉં ફોન નકર પાછા કહેશે પાછી કાચી શું કરતા હતા ફોનમાં. કાશી શું કરો તમે? તમે તો તમારા ટાયર મારા ઉપર ફેવરી દેશો ને તો મને એવું નહીં લાગે કે તમે મારા શરીર ઉપર ટાયર ફેવરી કાઢ્યા છે. આવો જમાઈ આવો. બેહી જાવ પાછા બેહી જાવ. ચો જાવ બેહી? ચોય નહીં લોંગ ડ્રાઈવ એમ આપણે જવાનું છે ઘેર. અને કહું તમે લેવા આવ્યા હો? ઓહો કોણ? તમારે છોડીને બહુ હેન્ડસમ લાગો હો. એમ ને હું હેન્ડસમ જ છું. આવો આયા ઓહો કેમ પણ આટલા હરમાવશો તમે? ઓહો ઓમાં નાખવાનું જાતું નહીં. ઉભા રહો ફોન કરતો. જતું રહ્યું. જય ઓહ બે હા બોલો માં છોડી. હા પેલા હા કહું કેવું હેડે છે? જોરદાર હેડે છે. ઓહો તે કહું ફોન બોને નહીં કરતા તમે તો મારો નંબર તમને આલ્યો તો ખરા તે દાડી. પણ તમને ફોન કેમ કરું? હું કરું છું તમે છોડીને રોજ ફોન કરું છું. એમ નહીં તો કે આઈ તમે કહું મને બહુ ગમો હો. હું વાત કરો છું કાશી? ઓહો હો તમારા જેવો કાળિયો બુલેટ કાળિયો આ દુનિયામાં મેં નહીં જોયો.
એમ કાળિયો હેન્ડસમ ઓહ ઓહો તે કહું છું ના હોય ને હા તે મારી છોકરી તમને ગમે ઓ વત્તા એટલે જ લેવા આવ્યો છું. પણ હોય હું તમને ગમાડું છું એનું કોઈ નહીં. હું વાત કરો કાશી છે આમ બોલો તમે. મને તમે બહુ ગમો હો ચાંદના જ્યારથી તમારા લગ્ન થયા ને ત્યારથી પણ આ તો હું કઈ નથી શકતી પણ હવે હું મને આમ રહેવાતું નહીં સહેવાતું નહીં. તમે વાતો કરો હો કે મારી છોકરી જોડે એટલો આમ એ થાય તે હું એમ કહેતી હતી કે ના હોય ને તો આપણે બે કાશી હું કહું કાશી મારા મનમાં એ ઘણું હતું કે આટલા તમે ધોળા હો ને ઘણું હતું પણ મારે હું તમને કઈ કહેવાય નહીં તમારે કાશી થાવ તો સાચી વાત હા, તમને શરમ આવતી બહુ હતી શરમ આવતી હતી કાશી. પણ સોડી આવી ના જાય તે સોરી. કહું હા તમે ખુશ હું ખુશ તે કહું આપણે ભાગી જવું ભાગવું છે પણ હું કહું હું ભાગીને લઈ જાઉં અને પછી તમારી સોડી લગન તમને આ દિલની ફિલિંગ તમને દેખાતી નહીં જમાઈ હા દેખાય છે કાશી. કેટલા ફિલિંગ હંગાતે હું હવારની તમારી ગજરો બજરો લગાવીને ઇંતજાર કરી રહી હતી એ. હા તો તમે રોવો માં તમે રોવો તો મારા દિલને કંઈક કંઈક થાય છે. બસ માથું દુખે છે ઓહ, તે હેડો હું કહું ચો હેડો એ પેલા લોકો આવે તો સુધી એવું કરવું કાશી જવું છે? ઓ એડો એનો ચશ્મા પહેરલો પહેલો હેન્ડસમ લાગો તમે है ना चलो चले थे साथ मिलके चलेंगे साथ मिलके तुम्हें रुकना पड़ेगा. તમને ગાતા નહીં આવડતું જમાઈ હું ગઉં એ જુઓ गा. सा समुंदर पार में तेरे पीछे पीछे आ गई मैं तेरे पीछे पीछे आ गई ओ जुल्मी मेरी जान तेरे कदमों के नीचे आ गई सा હેડો હેડો ફટાફટ વાપરી જશે ચાલુ કરો કિક મારા ફાઇનલી મળી ગયા મારા કાળું મારા સપનાના રાજકુમાર મને મળી ગયો. આજ તો લેરે લેર કરવી છે મારા પિયાઈ ફટાફટ જલ્દી અલે કાશી હું કરો તમે એ બેજા હેડો જવા દો જવા દો મમ્મી વેલકો જમીન ફોન કર્યો કેટલે રહ્યા દેખ જાસુ મમ્મી શું નેકરી જાજો જે તો આ પાનખોર રીતુ રૂત આવે ને પાનખોર એટલે નુસતું પોદે પોદા થઈ જાય આ બધી બધું જુઓ ને આ બધું આ બધું વાળેલું હવારે વાળ્યું હો હા આ હું શું કહું વધારાનું વસ્તુ ગાભો બાભો લઈ લે જમાઈ આવે ના હાલ લાગે કે જોજે કે અમને ઘેર તો ગાભો ઊંચો જ લટકતા જોન તો હોય જ મમ્મી ના મોં તું આના બધે બોના ના કાઢ મને ના બોના હોમાં એગ્રીમેન્ટ કરો ને એ જ નહીં ગમતું મને તમે પણ મમ્મી તેઓ જેમ કોમ જ કરવાનું છે મારે આપણા ઘેર આવતા જમાઈ તો હારું ના લાગે તે આપણી અંગેર જે છે તો આપણી શું સેવા ચાકરી કરું છે બે જજે ભાઈ મેલજે હોમે હોમે જ બોલે જશે હોમે એટલે જ આ પાછો આવશે પછી હોમું બોલશો તો મેં ફોન આપો આ મમ્મી સફરજન રહેવા દે એમને કાપી નાલજે અને ચાનો બુકાડો ચલાવી પૂછે છે એટલે રહ્યા હા હું પૂછું હલો ફોન તો નહીં ઉપાડતા હા વારતી અહીં આવજે ઓમાય કર્યો તે ફોન ઓ વાહ જો શું કીધું ફોન અમારે વાત થઈ હતી ને હા જ્યારે નીકળ્યા તાર વાત થઈ હતી ને પછી ફોન જ નહીં ઉપાડતા હાર જતા કાચી બોલાવતી આવજે હેડજે થોડું ઘણું એ ટેકો કરાવો કોમ ઓમ આખો દાડો હિચકારા કૂટતી હોય એ રહી અને શિકાર હવા શિકાર ચો મરીએ બોલાવું છું બાપા ઓમ તો આખો દાડો ફૂલ ગજરો ને મારો હીર ગજરો કરતી ફરતી હોય જોન તો અને આજે ફરક તો નહીં સી ખબર એમને ખાલી ઠુમકારા કરવા આલો તો ચારે દરવાજે ઠુમકારા કરશે બોલા તો કાચી બોલા ફટાફટ
મમ્મી હા હું કહું છું હા હાશ થાકી જઈ કાચી તો નહીં ઓ ભૂ લેવા જઈએ છે બહુ મોરિયા બકલ ને બંગડી ના. માંથી ને જ ઊંચી નહીં આવતી તાળું માલેલું છે આ તે તો લેવા જઈએ છે કોક અને હમણાં ચાય ઉકળી જશે હું દૂધ નહીં રેડી આવું કે દૂધ રેડી આ દૂધ વેડી છે ને રાહ જોઈએ બાપ પણ હવે મમ્મી આવશે ઓ ભલે ને હાઉન ફોન તો કર ઓહો ચેલા વાગેરા નીકળે એમને એમ રાહો જોઈએ ને એમને એમ ખોટા વિચારો કરીએ તારે હું એટલા માટે જ મેં કીધું આવે એટલે જ કપડો મને તો પહેરું. પછી એમ ભાઈ બહુ વાર થાય ને તો માર તો મગજ બહુ નેગેટિવ થઈ જાય હલો હેલો હા મજામાં મમ્મી અને હજુ નેકરા નહીં હું મજામ કરું હું ચાલો રાખો મારા મમ્મીને ફોન આલું હજુ માને ફોન આવશે હલો હમણો વેવણ એ જય શ્રી કૃષ્ણ હોવ જય શ્રી કૃષ્ણ જે મજામાં મજામાં હું હતું બોલો બસ શરીર જેવું હાજુ ને હોવ એ હારું હારું હું શું કહું જમાઈ હજી સુધી આયા નહીં તો કહું નેક નહીં તો હતી હું આયા નહીં હવારાના નેકરા ને તમે નેકળતા નહીં છોડીને ઘરમાં અલા બાપા અમે તો ચા નો ઉકાળો મેલ્યો ને બધી તૈયારી કરીને મેલીયા પણ ચા ન રાહ જોઈએ બે માં દીકરી 2 કલાકથી પણ હજી સુધી શીખર છે આયા નહીં હવારાના નેકરા સર રિંકુલ લ્યા જાઉં કરી હાય તો આયા જ નહીં ઘેર તો અને ફોન કર્યો ફોન કર્યો ફોન સ્વિચ ઓફ બોલે હા તો ઘેર આવો તો હું ફોન કરું ના આવે તો પછી તમને કહું ઈ આવત મને હઠાત ફોન કરો બાપ મને તો વિચારો આ મંડ્યા ભગવાન હાય હાય કોઈ થાય ફોન ના. કરજો ફટાફટ મારે તો હા, છોડીને હા. બાપા જીવન બગડી જશે ફોન કરો મને તો ટેન્શન થાય ફોન ઉપર પડી ના જાય બાઈક લઈને આવતા હોય તો હાર કરો ફોન હો મમ્મી એવું કોઈ થયું તો નહીં હોય? કશું નહીં થયું તું એવા બધું ના કે મારા ભાઈ મગજ મને બીપી ઘટી જાય બાપા એ બધી વાતો ના કરે મન ચિંતા થાય છે શું જ્યાં તા કાચીને ફોન કરજે ફોન એક તો એ શીખર કજિયા કૂટનારી ચો જઈ મમ્મી ફોન સ્વિચ ઓફ છે કાચીનો હે ફોન ઉભારો ફરીથી કરું સ્વિચ ઓફ લાવજે તા કાકા લગી આજે ફોન કાકા હમે જ બોલે તા ખબર પડે મને હલો હેલો કાકા ચાલુ રાખો લાવજે હલો હેલો હા મનુ હા બોલો હું એમ કહેતી મનુભાઈ કે તમારો રાધા રોણી ચો જ્યો તો ઘેર રહી હું તો કામે આવ્યો છું ચમ તમને કોઈ ફોન કોઈ કર્યો નહીં એને ના ના હું તો સવારે કામે નીકળી ગયો હતો તો ઘેર કામ કરતી હતી 2 કલાકથી આ સોડી જો તે ઘેરે નહીં ફોને સ્વિચ ઓફ આવે હ અને તમને ખબર હ માર તો બાપ ચીવી ઉપાદી આવી હ નહીં તો બજાર જઈએ એની ઉપાધિ આવીશ તમારે અલા માં તો જમાઈ હવારથી કે મમ્મી કે ઘેરથી નીકળ્યા રિંકુન લેવા અને હજુ સુધી આયા ને હવે તો 2-3 કલાકથી રાહ જોઈએ અલે, અને આવી અહીં એ તો. રાધાએ ઘેર રાધાએ ચો ગઈ હ એ તો આહી એ તો ગુગલા થોડા છે તો ખોવાઈ જાય ટાઈમે એમ નહીં ટેન્શનના ટાઈમે ઘેર હાજર ના રહે તો કરવાનું શું હારું હેડો હું ફોન લગાવું ફોન છું કરીને હા તમે મને કહેજો ફોન કરીને ચો જઈએ હા ફોન લગાવું વાત કરું હા, એ હા લે તા કાકા ને ખબર નહીં લે તા કાકો બિચારો હવાથી ટિફિન લઈને હિચકારા કૂટવા નીકળી પર બિચારો એને ચો રોયડા કાસો ઓછા જેટલું કમાય ને બધું પેલી આખે કટલેરીમાં જ વાપરી કાઢ જીવનમાં બીજું કશું ભેગું કર્યું નહીં એમને દેખાતા નહીં મમ્મીમાં તો ચિંતા પડી છે મને તો કે નહીં મને તો હવે ચક્કર આવી રહ્યા મને તો અલી વેવણ છો જય શિખર વેવણ મમ્મી અરે કેમ રોવો છો આ તમાર જમાઈ આયા નહીં એટલે અમારે શું કરે બિચારી? તમે ફોન બનાવ્યો કોઈ ફોન અમાર તો જમાઈ અમાર તો વહુએ થી કે ચો જઈએ અમારની મળતી નહીં વહુએ અમાર તો બદિયાની વહુ બદેરોની લે આપણે એક તો ખબર નહીં પડતી. એ તો બંધ કર કે ભેકવાને કા હવારી ભેક કરો મને કંટાળો આવી ગયો પણ બંધ થાકે તું ફોન કર કે અને તમે તાન વેલા તૈયાર થઈને બેઠો એ હવારો નહીં ને અરે બાપા તૈયાર થઈને જ બેઠો અમે બપોરનો રાહ આ જોઈએ. તૈયાર થઈ જા અને આવે એટલે મેં કીધું ખાલી ચા મેલી ગાભા પહેર લે ગાભા પહેરતા વાર કેટલી મારે શું કરવાનું હું તો આખા બધાને ફોન કરી દીધા ને ભાઈબંધો નો હગે વાલે બધા ફોન કરે કે મારે કાળું આયા છે પણ મારે કાળું કોઈએ કાળું નહીં કર્યું ભાઈબંધને ફોન કરવો જીઓ કોક ના કોઈ ભાઈબંધને ફોન કરી પૂછો કે ભાઈ ચો એમના ભાઈબંધો જોડે ના બેઠા હોય કરો ફોન બાપા બધાને કરી ચૂકી બાપા હું તો થાકીને પછી મેં લાઈવ વેવણ જોડે જાતે મજાક કરતા હો વેવણ ઓ બાપ આવી મજાક કરતા હશું બુન વાત કેવી કરે તું તો કોઈ જમાઈની તો થોડી કોઈ મજાક હોય તું શું સમજાવ આપને હું તો દેરો
ના, છોકરા જ- હા? મને એવું લાગે છે નક્કી આપણે કાકી લઈને જતો રહ્યો હાય બાપ શું વાત કરેલી તને તો ફોન પડક નહીં મમ્મી હું વાત કરતી હતી કે ભાઈ મારો છોકરો એવો નહીં બનતા હું વાત કરતી હતી કે તે મારા જાકા આપણે કાચી છે ને એ અને મારા હાથમાંથી ફોન લઈને વાતો કરતો તો એ રહે હવે એવા તો સાચી 3-4 વાર મને કાળિયાએ કીધું કે ઈન કાચીનો ફોન આ ઈન કાચીમાં એની કાચી તને લે ફોન અને કરે હું છે કહેતો ખબર છે ફોન કે મેં એવું કીધું તમે છે ને દોરો લુગડા પહેરી ના આવજો તેવું કે ના દોરો નહીં કાળો લુગડો પહેરી ના આવજો કાળા લુગડા જમાઈને પહેરી નાખો મેસ આખો કાળો મેસ તો એ ધોળી કૂતરી હે ને ઓછી નહીં અમારે ઓછી નહીં એમને તો બહુ તારી કુડી કાળિયાને લઈને આવી જાય મારા અને મમ્મી એવું કેતો ખબર છે કે હું તો આજે લેવા મેં કીધું બે દાનમાં લેવા આવવાના છે કે હું તો ફેશિયલ કરાવતી આવું અને બધું માથાનો ચોટલો બોટલો ઓમ કરતો તો ને એવું કરતો તો તમે તને હું ધ્યાન આલો વેવણ આ ઘરમાં ને ઘરમાં આવા ડખા થાય પેલા મને કેવું તો હતું અને મને ખબર હોત તો હું એને ફોન જ ના ઉપાડવા દેત અને મારા શું ખબર બુના પાછળ આવી રાસલીલા રચાઈ રહી તારે મારા હું કરવાનું મારે એક વહુ રાખવાની કે 2 વહુઓ રાખવાની હે આ બહુ ચો રાખવાની વાત કાઢ્યો મળવા તો દો તમારો મારા છોકરા લઈને આવી જાય અમારા અંગત આવા દગાબાજીઓ કરી હે તો તમારા છોકરાએ કાઠડી બોધાય મારા છોકરા લઈને આવી અલી બાપ કાકા બાપા એ કોને હવાનું માથું દુખાડ્યું હેડ હવે પોલીસ સ્ટેશન જઈએ હેડ જય માતાજી મિત્રો અમે આ વિડીયો બનાવ્યો તો ખાલી મનોરંજન માટે એટલે કોઈએ દિલ ઉપર લેવું નહીં દિમાગ ઉપર લેવું નહીં અને શીખવું એ નહીં ખોટી કમેન્ટ કરવી નહીં અમે ખાલી વિડીયો બનાવીએ છીએ તો તમારા મનોરંજન માટે તમારા હસવા માટે બનાવીએ છીએ બરાબર એટલે અમને માફ કરજો જે બી કઈ ભૂલચૂક હોય અને સારી સારી કમેન્ટ કરતા રહો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી.